હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ થર્ડ સેમ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ. હવે આપણે આજે ચેપ્ટર નંબર 2 શરૂ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 2નું નામ છે સ્ટ્રિંગ. બરાબર છે. હવે અગેન સ્ટ્રિંગ વિશે આપણે બેઝિક સી પ્રોગ્રામિંગ અને એસીપી જે સબ્જેક્ટ તમે ફર્સ્ટ અને સેકન્ડ સેમમાં ભણ્યા, તો સ્ટ્રિંગ વિશે તમે થોડું જોઈ ગયા. ઓકે, તો એ સ્ટ્રિંગ વિશે આપણે થોડું આજે ચર્ચા કરીશું. બેઝિક છે. તો સ્ટ્રિંગની ડેફિનેશન જો અહીંયા લખી છે મેં કે વોટ ઇઝ સ્ટ્રિંગ. બરાબર છે. તો જો અહીંયા જોઈ શકો છો, તમે લખ્યું છે સ્ટ્રિંગ ઇઝ અ કલેક્શન ઓફ કેરેક્ટર્સ. બરાબર છે. એટલે એક કરતાં વધારે કેરેક્ટર્સ ભેગા થાય તો એને સ્ટ્રિંગ તમે કહી શકો છો. બરાબર. નંબર ઓફ કેરેક્ટર્સ રિટન ઇન ડબલ કોટેશન માર્ક. હવે સ્ટ્રિંગમાં જનરલી ડબલ કોટેશનના અંદર તમારી સ્ટ્રિંગ લખાતી હોય છે. જો અહીંયા નીચે એક્ઝામ્પલ આપવાનું ટ્રાય કરો છે. ફોર એક્ઝામ્પલ, પ્રશાંત જે લખેલું છે, પ્રશાંત જે છે એ કલેક્શન ઓફ કેરેક્ટર્સ છે, એટલે એક કરતાં વધારે કેરેક્ટર્સ છે. તમે જોઈ શકો છો 8 કેરેક્ટર જે છે પ્રશાંત ટોટલ આખું નામ લખ્યું છે એમાં 8 કેરેક્ટર છે, એટલે એક ટાઈપનું થયું કલેક્શન ઓફ કેરેક્ટર્સ, જેને ડબલ કોટેશનના અંદર આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે. તો એ થયું તમારું કલેક્શન ઓફ કેરેક્ટર્સ. ઓકે, હવે હજુ એક લાઈન લખી છે, જો અ સિંગલ વર્ડ ઇઝ ઓલ્સો ટ્રીટેડ એઝ સ્ટ્રિંગ. એટલે એક વર્ડ હોય, સપોઝ એ કેરેક્ટર એ, તો એને પણ તમે સ્ટ્રિંગ કહી શકો છો. ઓકે, હવે સ્ટ્રિંગ શું કન્ટેન કરે તો લખેલું છે, તમે જોઈ શકો છો કેરેક્ટર સેટ ઓફ સ્ટ્રિંગ. સ્ટ્રિંગ શું હોઈ શકે તો A to Z, એટલે ટોટલ થયા તમારા 26 કેરેક્ટર. લોઅર કેસ એટલે બીજી એબીસીડીમાં એથી લઈને ઝેડ સુધીના કેરેક્ટર તમારા જે હોય એ તમારું કહેવાય સ્ટ્રિંગ. ઓકે, સ્ટ્રિંગના અંદર આવી શકે એ વસ્તુ. બીજી વસ્તુ છે A to Z અપર કેસ, એટલે કેપિટલ લેટર્સ તમારા એથી લઈને ઝેડ સુધીના હોય તો એ તમારું સ્ટ્રિંગ, જેને તમે કહી શકો છો. ઓકે, થર્ડ વસ્તુ છે 0 to 9 ન્યુમેરિક. બરાબર છે. એટલે 0થી લઈને 9 સુધીના તે તમારી વેલ્યુ છે, એટલે ટોટલ 10 વેલ્યુ થાય, તો એને તમે કહી શકો છો સ્ટ્રિંગ. ઓકે, સ્ટ્રિંગનો જ પાર્ટ છે એમ કે તમે કહી શકો છો. ઓકે, અને સ્પેશિયલ કેરેક્ટર્સ આવે છે. તમે જોઈ શકો છો સ્પેશિયલ કેરેક્ટરમાં પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, પછી છે તમારું પેરેન્થેસિસ, ઓપન પેરેન્થેસિસ, ક્લોઝિંગ પેરેન્થેસિસ, એટલે તમારું જે રાઉન્ડ કૌંસ જેને તમે કહો છો એ તમારું પેરેન્થેસિસ કહેવાય. બરાબર છે. પછી છે કર્લી બ્રેકેટ, જેને તમે છગડિયા કૌંસ કહો છો જનરલી, તો એ વસ્તુ જે છે એ પણ સ્ટ્રિંગના અંદર આવે છે. બરાબર છે. તો કર્લી બ્રેકેટ ઓપન એન્ડ ક્લોઝ, સ્ક્વેર બ્રેકેટ ઓપન એન્ડ ક્લોઝ, અને ડબલ કોટેશન જે આવે છે તમારું એ પણ સ્ટ્રિંગના અંદર આવે છે. ઓકે, અને એક નલ વેલ્યુ, એટલે કોઈ વસ્તુ તમે ખાલી જવા દો તો એને પણ તમે સ્ટ્રિંગનો પાર્ટ કહી શકો છો. બરાબર. લખ્યું છે નીચે, ઈ સ્ટ્રિંગ ઇઝ ટર્મિનેટેડ બાય નલ કેરેક્ટર. એટલે કોઈ પણ સ્ટ્રિંગ પૂરી થાય તો ત્યાં તમને નલ કેરેક્ટર કમ્પલસરી મૂકવો પડે, કારણ કે સ્ટ્રિંગ જે છે એ ટર્મિનેટ નલથી થાય. કેમ તો કે બીજી સ્ટ્રિંગ સ્ટાર્ટ થાય તો એ કેવી રીતે ખબર પડે. નહીં તો તમે નલ કેરેક્ટર ના મૂકો તો સપોઝ તમે પ્રશાંત પટેલ એવું તમે લખવા માગો છો, ધારો કે તમે પ્રશાંત પટેલ લખવા માગો છો, તો પ્રશાંત અને પટેલ વચ્ચે તમને સ્પેસ આપવું કમ્પલસરી છે. ત્યારે જ ખબર પડે કે આ પ્રશાંત જે છે નેમ છે અને પટેલ જે છે એ સરનેમ છે. જો તમે ભેગું લખી નાખો તો પ્રશાંત પટેલ, કદાચ એ વસ્તુ તો કદાચ પોસિબલ બને કે તમે ઇઝીલી વાંચી શકો, પરંતુ અમુક વર્ડ એવા હોય કે જે તમે ભેગા લખો તો બહુ કન્ફ્યુઝન ઊભું થાય. એટલે વચ્ચે સ્પેસ જે છે એ જરૂરી વસ્તુ છે. તો એ જે સ્પેસ છે એ ટર્મિનેટ થાય તમારું નલ કેરેક્ટર દ્વારા. ઓકે, હવે છે જો લખ્યું છે ધ કોમન ઓપરેશન પરફોર્મડ ઓન સ્ટ્રિંગ આર. હવે કયા કયા ઓપરેશન સ્ટ્રિંગના અંદર પરફોર્મ થઈ શકે છે તો લિસ્ટ આઉટ કર્યું છે, તમે જોઈ શકો છો. રીડિંગ એન્ડ રાઇટિંગ સ્ટ્રિંગ, સ્ટ્રિંગને વાંચવાની અને રાઇટ કરવાની, લખવાની. કાઉન્ટ લેન્થ ઓફ સ્ટ્રિંગ. બરાબર. કોન્કેટનેશન ઓફ સ્ટ્રિંગ, એટલે સ્ટ્રિંગને તમે કમ્બાઇન કરો, જેને ટેકનિકલ લેંગ્વેજમાં કોન્કેટનેશન કહેવાય છે. તો કોન્કેટનેશન ઓફ સ્ટ્રિંગ. કોપિંગ વન સ્ટ્રિંગ ટુ અનધર, એટલે એક સ્ટ્રિંગને બીજી સ્ટ્રિંગના અંદર કોપી કરવાની, તો એ થયું તમારું સ્ટ્રિંગનું એક ઓપરેશન છે. બરાબર. કમ્પેરિંગ સ્ટ્રિંગ, સ્ટ્રિંગને કમ્પેર કરવાની. બરાબર છે.
તો એ વસ્તુ છે તમારું સ્ટ્રિંગનું ઓપરેશન. અને પેટર્ન મેચિંગ, કોઈ પેટર્ન આપેલી હોય તો એને મેચ કરાવવાની, બરાબર છે. તો એ વસ્તુ તમારું થયું ઓપરેશન ઓફ સ્ટ્રિંગ. ઓકે, હવે જુઓ વન બાય વન જે છે દરેકે દરેક ઓપરેશન કઈ રીતના પરફોર્મ થાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં પહેલું તમારું છે રીડિંગ એન્ડ રાઇટિંગ સ્ટ્રિંગ. તો બંનેને અલગ અલગ એક્સપ્લેન કરવાનો આપણે ટ્રાય કર્યો છે. જુઓ પહેલું તમે જોઈ શકો છો રીડિંગ સ્ટ્રિંગ. તો એમાં લખ્યું છે જુઓ there are two functions used to read a string. સ્ટ્રિંગને રીડ કરવા માટે બે ફંક્શન યુઝ થાય છે, બરાબર છે. રીડ કરવી એટલે એક ટાઈપનું તમારું વેલ્યુ તમારી લેવી, બરાબર છે. તો એને તમે રીડ કહી શકો છો, મતલબ તમારું કોઈ વેલ્યુ વાંચે, બરાબર. તો સ્કેનએફ એન્ડ ગેટ્સ જે છે એ બે ફંક્શન છે તમારા રીડિંગ સ્ટ્રિંગ કરવા માટે. તો મેજર ડિફરન્સ બિટવીન ધેમ ઇઝ સ્કેનએફ ઇઝ યુઝફુલ ટુ રીડ ઓનલી વન વર્ડ. એટલે કોઈ એક વર્ડ તમને સ્કેન કરાવો તે વખતે જનરલી તમે સ્કેનએફ યુઝ કરતા હો છો. વાઇલ ગેટ્સ કેન બી યુઝ ટુ રીડ સેન્ટેન્સ. એટલે એક બહુ મોટું સેન્ટેન્સ હોય તે વખતે જનરલી ગેટ્સ જે છે એ ફંક્શન યુઝ થતું હોય છે, બરાબર. સ્ટ્રિંગ વિથ ટેબ એન્ડ સ્પેસ ઓલ્સો. એટલે કોઈ ટેબ એટલે એક ટેબ એટલે જનરલી તમે એવું કહી શકો કે 5 સ્પેસ જેટલી જગ્યા છોડી હોય તો ટેબ તમે બટન યુઝ કરો છો કીપેડમાંથી, બરાબર છે. તો એ વસ્તુ પરફોર્મ કરવા માટે તમે ગેટ્સ ફંક્શન યુઝ કરી છો. સ્પેસ સિમ્પલ સ્પેસ પાડવો એક સ્પેસ, તો એના માટે પણ જનરલી તમે ગેટ્સ ફંક્શન યુઝ કરો છો. તો મેજર ડિફરન્સ આ જ વસ્તુ છે કે સ્કેનએફ જે છે સિમ્પલી એક વર્ડ કે એવું કંઈ તમને સ્કેન કરાવો એના માટે સ્કેનએફ યુઝ થાય છે. અને મોટી સ્ટ્રિંગ હોય અને જેના અંદર ટેબ અને સ્પેસ જેવા ફંક્શન્સ યુઝ કરવા હોય તો ગેટ્સ યુઝ થાય છે, બરાબર. જો એક્ઝામ્પલ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્કેનએફમાં લખ્યું છે %s નેમ, બરાબર. તો પ્રશાંત તમે છપાઈ શકો છો અહીંયા સ્કેનએફ ફંક્શનની મદદથી. વેન વી એન્ટર ફોલોઈંગ ઇનપુટ ફ્રોમ કીવર્ડ મનીષ દેસાઈ ઇટ એક્સેપ્ટ ઓનલી મનીષ. કેમ એક્સેપ્ટ મનીષ કરશે? કારણ કે વચ્ચે સ્પેસ આવે છે. તો સ્પેસવાળું ફંક્શન જે છે એક્સેપ્ટ કરવા માટે તમને યુઝ થાય છે ગેટ્સ ફંક્શન. ઓકે, જો એ નીચે ગેટ્સ ફંક્શન યુઝ કર્યું છે ગેટ્સ નેમ, બરાબર છે. ધ ગેટ ફંક્શન ઇઝ યુઝ વિધાઉટ કંટ્રોલ સ્ટ્રિંગ. એટલે કોઈ પણ સ્ટ્રિંગને કંટ્રોલ કર્યા વગર ગેટ ફંક્શન યુઝ કરી શકે છે. તમે ગમે તે સ્પેસ ટેબ કે ગમે તે કોઈ પણ ફંક્શન ગેટ્સના અંદર યુઝ કરી શકો છો. ઓકે, સેકન્ડ છે તમારું રાઇટિંગ સ્ટ્રિંગ. તો રાઇટિંગ સ્ટ્રિંગના અંદર બે ફંક્શન છે પ્રિન્ટએફ એન્ડ પુટ્સ ફંક્શન જનરલી યુઝડ. આ વસ્તુ તમે સી પ્રોગ્રામિંગના અંદર ભણી ગયા પણ બહુ બેસિક બન્યો છે, તો એના વિશે થોડી ચર્ચા આપણે કરી લઈએ છીએ, બરાબર. પ્રિન્ટએફ જે છે જો એની સિન્ટેક્સ છે પ્રિન્ટએફ %s નેમ, બરાબર. જે રીતે તમે સ્કેનએફમાં કર્યું એ જ રીતે પ્રિન્ટએફનું ફંક્શન છે. અને બીજું છે પુટ્સના અંદર નેમ, બરાબર છે. ડિસ્પ્લે સ્ટ્રિંગ. બંને ફંક્શન જનરલી કોઈ તમને ઇનપુટ જે છે એ તમે આપ્યાને ડિસ્પ્લે કરાવવું હોય મતલબ પ્રિન્ટ કરાવવું હોય એના માટેનો ફંક્શન યુઝ થતું હોય છે, બરાબર. તો જો નીચે લખ્યું છે પ્રિન્ટ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે ઓનલી વન સ્ટ્રિંગ કન્ટેન્ટ. ફરીથી ઉપર જોયું છે એ રીતે પણ ઉપરનું સ્કેન કરવા માટે યુઝ થાય છે. આ નીચેનું જે ફંક્શન છે પ્રિન્ટિંગ કરવા માટે યુઝ થાય છે, બરાબર. વેર પ્રિન્ટ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, હેક્સાડેસિમલ વેલ્યુ એક્સેટ્રા, બરાબર છે. આ બધા ટાઈપની તમારી વેલ્યુ હોય જે વખતે પ્રિન્ટ કરાવવાની હોય તે વખતે તમારું પ્રિન્ટએફ ફંક્શન યુઝ થાય છે. અને સિમ્પલ તમારું હોય જે વખતે ઓનલી સ્ટ્રિંગ સિંગલ સ્ટ્રિંગ હોય તે વખતે પુટ્સ ફંક્શન જનરલી યુઝ થતું હોય છે. ઓકે, તો આશા રાખીએ છીએ કે ખબર પડી ગઈ હશે બધાને. ના ખબર પડે તો તમે યુટ્યુબ મારફતે અથવા વોટ્સઅપ મારફતે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો અથવા કોલ પણ કરીને તમે પૂછી શકો છો. ઓકે, તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હવે મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.